જે ઘટના છે અને હેમંતભાઈ કે કદાચ કોઈ બેન હશે એમના બાળકોને લઈને પિયરમાં એમના મામાના ઘરે આવ્યા હશે કે ભાઈ મામાને એવું થયું હશે કે ચાલો મારા ભાણેજોને આજે મોલમાં લઈ જાઓ. આજે મોલમાં કદાચ ગેમિંગ ઝોનમાં ગયા હશે, એકલા બાળકો નથી ગયા, એ બાળકોની સાથે એના મા બાપ જતા હોય, કાં તો કોઈ મામા ગયા હશે, કાં તો કોઈ એમના મમ્મી ગયા હશે, એમનો એક આખો પરિવાર જતા હોય. એક બાજુ કાળઝાળ ગરમી, એક બાજુ વેકેશનનો પીરિયડ, એમાં પણ શનિ રવિનો ટાઈમ. તો એવું હોય કે ચાલો ભાઈ ગરમી છે તો ગરમીથી બચવા માટે બાળકો ત્યાં એની રીતે રમતા હશે અને ત્યાં આપણે ગરમીનો સામનો નહીં કરવો પડે, એમ કેટલા લોકો એની અંદર હશે. જે આંકડો આવે છે એ સાંભળીને જ અત્યારે રૂવાટા ઊભા થઈ જાય. તો મને તો લાગે છે કે હજી કદાચ એ આંકડો વધતો જ હશે અને હું ભગવાનને પ્રાર્થના કરું કે કદાચ એ બચી ગયા હોય. આ માત્ર ને માત્ર હેમંતભાઈ સરકારની અને તંત્રની મળતી જે નીતિ છે ને, પોતાના લોકોને પરમિશન આપી દેવી, પોતાના લોકોને બિઝનેસ કરવા માટે જે કોઈ પણ જાતના નોર્મ્સને ધ્યાનમાં રાખ્યા વગર જે પરમિશન દઈ દેવી ને, આ એનું પરિણામ આ ગુજરાતના નાગરિકો ભોગવી રહ્યા છે. હેમંતભાઈ, આપણે તમે જોજો, એક સામાન્ય ગરીબ વ્યક્તિને એક નાની એવી દુકાન ખોલવી હશે ને તો એની કેટલી બધી તપાસ થતી હશે. એક સામાન્ય વ્યક્તિને એક બિઝનેસ નામનો એવો ચાલુ કરવો હશે ને તો એ બિઝનેસમાં પહેલે જ દિવસે સરકાર છે 50% ભાગીદાર બની જશે. પણ એ સરકાર ત્યાં તપાસ નહીં કરે કે ત્યાં શું શું થઈ રહ્યું છે, ત્યાં સેફટીના કયા કયા નોર્મ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચાર નથી કરતી એવી સરકારના નામ દઈને આવે છે. પણ તમે જુઓ, આજે તક્ષશિલા કાંડ, મને જેવું ખબર પડી ને કે ટીઆરપી મોલમાં આગ લાગી છે, મેં આંખ બંધ કરીને તો મને એ તક્ષશિલામાંથી જે બાળકો ટપોટપ નીચે પડી રહ્યા હતા ને એ દેખાયું. મને આ મોરબીનો જે પેલો ઝૂલતો પુલ તૂટ્યો ને ત્યાં જે નાના બાળકો અને મોટા લોકો જે ટપોટપ નદીમાં પડ્યા ને એ મને દેખાયું. કોરોનાથી તો કદાચ એ લોકો બચી ગયા હોત જો કોરોનાના સમયમાં એ હોસ્પિટલોમાં આગ ના લાગી હોત. હેમંતભાઈ, ક્યાં સુધી આપણે આવી અને એમના આત્માને શાંતિ મળશે એવી વાત કરશું? આપણે ક્યારે એવી વાત કરશું હેમંતભાઈ ટીવીના માધ્યમથી કે ગુજરાતમાં આજ પછી ક્યારેય આવો બનાવ નહીં બને? જ્યારે સુપ્રીમ કોર્ટની ઠપકાર પડે, હાઈકોર્ટની ઠપકાર પડે, અને હમણાં જયસુખભાઈએ કહ્યું એમ એના ઉપર તો વીતી છે આ વસ્તુને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મને તો એવું લાગે છે કે આ સરકાર દ્વારા ચમરબંધી શબ્દ ખાલી મીડિયામાં આવીને કહેવા માટે અને લોકોને સાંત્વના આપવા માટેનો શબ્દ આપી દીધો છે એ લોકોએ. ક્યારે આ લોકોની ધરપકડ થશે અને એ લોકોને જેલ હવાલે નહીં કરી દેવામાં આવે? અને બીજા કોઈ પણ જયારે આવો કોઈ ગેમ, હજી કેટલા ગેમિંગ ઝોન અમદાવાદમાં નવા બની રહ્યા છે, રાજકોટમાં બની રહ્યા છે, નાના નાના સેન્ટરોમાં બની રહ્યા છે, ક્યારે એમની તપાસ થશે? તમે કહ્યું એમ હેમંતભાઈ કે થોડાક દિવસ બધું તંત્ર જાગશે અને ગેમિંગ ઝોનો બંધ કરશે ને ત્યાં તપાસો કરશે ને પાછું હતું એમનું એમ. હમણાં જગદીશભાઈ સરસ કહ્યું કે ત્યાં તમે ગેમિંગ ઝોનમાં જઈને તપાસ તો કરો કે ત્યાં તમે ફર્સ્ટ એડ કીટ રાખી છે, તમે કોઈ એવા ટ્રેનર છોકરાઓને રાખ્યા છે, કોઈને હાર્ટ એટેક આવી જાય તો એના માટેની શું વ્યવસ્થા છે? અને હા, અત્યારે જે મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાં પૂછો તો ખરા તમે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરી છે? કોઈ બાળક ત્યાં દાઝીને પહોંચ્યું હોય તો ત્યાં તમારે ત્યાં પંખા ફરે છે, એસી ચાલુ છે? આવી કાળઝાળ ગરમીમાં કોઈ દાઝીને આવેલો કોઈ વ્યક્તિ તમારી પાસે એડમિટ થતી હશે, તમારી પાસે સુવિધાઓ શું છે? હમણાં થોડા દિવસ પહેલા તમે જોયું હશે હેમંતભાઈ કે અમારા જે પ્રમુખ શ્રી છે શક્તિભાઈ, એમણે એક હોસ્પિટલમાં કોઈને હડકાયેલું કૂતરું કરેલું હતું ને ઇન્જેક્શન દેવા માટે ત્યાં દર્દી જાય છે તો ત્યાં ઇન્જેક્શનની વ્યવસ્થાઓ નથી. આવી રીતે ગુજરાત રામ ભરોસે ચાલશે? આપણે રામ રાજ્યની વાત કરી રહ્યા છે, આ સરકાર રામ રાજ્યની વાત કરી રહ્યા છે કે રામ રાજ્ય લાવીશું, આવી રીતે આવશે? કેટલા લોકો 5 વર્ષમાં કેટલા લોકોના બળવાથી, એ લોકોની સેફટી ના હોવાના કારણે માસૂમ લોકોએ એમના જીવ ગુમાવ્યા છે હેમંતભાઈ. અમે વિરોધ પક્ષની રીતે અમારાથી થતી બધી કોશિશો કરીશું, અમે મહેનત કરીશું, અમે સરકારને વારંવાર ટોકર કરીશું, પણ કામ છેલ્લે કરવાનું તો તંત્રનું અને સરકારનું કામ છે ને. એ ક્યાં સુધી આંખ આડા કામ કરશે? ઓકે મિલિંદભાઈ, એક સવાલ એ છે કે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આપણે સવાલ પૂછીએ છીએ કે જવાબદાર છે કોણ? ઓકે, જ્યાં 20-20 લોકોના મોત થાય, જ્યારે એ હસતો રમતો પરિવાર ઘરેથી નીકળ્યો, એ ગેમિંગ ઝોનમાં જાય, કોઈક એક ઘટના બની, આગ લાગી અને એનું ત્યાં જ મોત થઈ જાય, ઘરે ક્યારેય પાછો ન આવે, શું વાસ્તવમાં આ એવી ઘટનાઓ છે કે જેના જવાબદાર કોણ? એ સવાલ એ વ્યવસ્થાને પૂછવો પડે. કોઈ નાગરિકે એના પર શંકા કરવી પડે કે આના જવાબદાર કોણ છે, કે પછી વાસ્તવમાં એ ઘટના બન્યા પછી એના જવાબદાર કોણ એ સવાલ ના પૂછવો પડે, એનો જવાબ એ સીધો એક્ટ થાય.
એના ઉપર કામ થાય અને બાકીની આગળની એ સરકારી વ્યવસ્થામાં કામ કરનારી એ આખી જેને જવાબદારી સંભાળી છે, જેને ઇન્સ્પેક્શન કરવાનું છે, જેને સેફટીનું ધ્યાન રાખવાનું છે, એને બોધ લેવા એવો જવાબ મળે. સાહેબ તમારી આ બધી વાતો સાંભળી હું થોડો લેટ ડિબેટમાં એન્ટર થયો, માફી ચાહું છું. રૂવાટા ઊભા થઈ ગયા સાહેબ, રૂવાટા. કંઈ પણ બોલવાની પરિસ્થિતિ મને, તેમ છતાં એક જાગૃત નાગરિક તરીકે, પ્રજાના હિતરક્ષક તરીકે બોલવા આવ્યો છું. આ બીજું કશું જ નથી. 24 બાળકો જે તક્ષશિલામાં 22 કે 24 બાળકો જે એક્સપાયર થયા ને સાહેબ, એને સમયસર ન્યાય નથી મળ્યો ને, આ એના પ્રતિસાદ રૂપે કુદરતે બીજી વાર આ વસ્તુ કરાઈ છે. કુદરતે કરાઈ છે એના કરતાં કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી છે આ વસ્તુ. આ કુદરત તો કદાચ નિમિત્ત બન્યું છે કે કાળઝાળ ગરમી હોય, એસી તમે ફૂલ ચાલુ રાખ્યા હોય, એસીના કારણે બહાર હીટ પ્રોડ્યુસ થતી હોય, ક્યાંક સ્પાર્ક થયો હોય, એટલે આમાં જવાબદાર કોણ સાહેબ? તો એનો ચોખ્ખામાં ચોખ્ખો જવાબ આપું ને તો સૌથી પહેલા આનો જવાબદાર ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ, એના વડા એ સૌથી મોટા જવાબદાર આ ઘટના માટે. ભલે ક્યાંય સીધી રીતે પરોક્ષ રીતે એ આમાં એમની ભૂમિકા ના દેખાતી હોય, પણ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ, ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ નામ રાખ્યું છે આપણે. મને એના વડા મને બતાવે કે તમે ફાયર પ્રિવેન્શન નામે તમે છેલ્લા 1 વર્ષથી તમે તમારા એ એકાદ વર્ષ કે 9 મહિના જેવો સમય થયો છે એમને, તમે શું કામ કર્યા છે? તમે તક્ષશિલામાંથી તમે શું બોધપાઠ લીધો છે? સરકારે શ્રીએ શું બોધપાઠ લીધો છે? પ્રજાએ શું બોધપાઠ લીધો છે? ફાયર ડિપાર્ટમેન્ટે શું બોધપાઠ લીધો છે? સૌથી પહેલા જવાબદાર આ ફાયર ડિપાર્ટમેન્ટના પ્રિવેન્શનના વડાને કહીશ કે એમની જવાબદારી બુક થાય કે એમણે એમના નીચેના હાયરાર્કી એવી સેટ કરવી જોઈએ કે જ્યાં એક પણ વસ્તુ મિસિંગ ના હોય. મેં મારો અહેવાલ બિંગ પેશન્ટ ફાઉન્ડેશનના સ્થાપક તરીકે આગળથી સુરક્ષિત ભારત અને ગુજરાતનો અહેવાલ મેં એમને હાથોહાથ સુપરત કર્યો છે, મેં એમને મેલ કર્યો છે, મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં ચેમ્બરમાં મેં પાસ ઓન કર્યો છે. આજ દિન સુધી મને એનો જવાબ સુદ્ધા નથી મળ્યો સાહેબ. આજે મને યાદ છે સાહેબ, આજ વીટીવીની ડિબેટમાં 2019માં જ્યારે તક્ષશિલા થયું ને ત્યારે હું બેઠેલો હતો. એ વખતે પણ આટલો જ સ્તબ્ધ હતો. અત્યારે વધારે સ્તબ્ધ એટલા માટે છીએ કે આપણે એ દાખલામાંથી આપણે શીખ્યા નથી કશું. બીજું જવાબદારીની વાત કરું તો સરકાર માટે આગળ આગ અને પાછળ કૂવા જેવી સિચ્યુએશન ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસરો પેદા કરી છે. હું સરકારનો કોઈ બચાવ નથી કરતો, પણ ડિપાર્ટમેન્ટની પહેલી જવાબદારી હું કેટલા માટે કરું છું કે સરકારશ્રીએ ત્રસ્ત થઈને, ભ્રષ્ટ ફાયર ઓફિસરોથી ત્રસ્ત થઈને એક FSO કરીને ફાયર સેફટી ઓફિસર તરીકેને એક પોર્ટલ બહાર લોન્ચ કર્યું. ખૂબ સારી મહેનત કરી હતી એમણે. અને એમાં એવું હતું કે નવી NOC એ જે તે ફાયર ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધિકારી આપે અને પછી રિન્યુઅલ માટે આ FSO કેડર્સને એમને કામ સોંપી દીધું. હવે FSO કેડર્સમાં કેવા લોકો છે જે બહુ સિનિયર પણ છે અને એકદમ જુનિયર છે, જેને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે કામગીરી લઈને 6 મહિનાથી વધારે કે 3 મહિનાથી વધારે એક્સપોઝર નથી. તમે એવા લોકોના હાથમાં ફાયર રિન્યુઅલની તમે જવાબદારી સોંપી છે. આપણે સરકારશ્રીની જવાબદારી નિષ્ફળતા ક્યાં હું ગણાવીશ કે તમે ભ્રષ્ટ ફાયર ઓફિસરોને તમે જે કહેવાય કે તમે એને રોકી નથી શક્યા, ભ્રષ્ટાચાર થતો રોકી ના શક્યા. તક્ષશિલા મેટર થઈ એટલે સરકારશ્રીએ પોર્ટલ બહાર લોન્ચ કર્યું FSOનું, બરાબર. હવે પરિસ્થિતિ એવી થઈ કે FSOનું પોર્ટલ તો લોન્ચ કર્યું, પણ તમે એવા લોકોને એમાં ભરતી કરી કે જેમને 6 મહિનાથી વધારે એક્સપોઝર નથી એમાં ફાયરનો, તો શું આવા લોકો ફાયર ઓનર્સી રિન્યુઅલ માટે આપશે? બીજી વસ્તુ મેં મારા રિપોર્ટમાં પણ લખેલું છે, રાજકોટના ચીફ ફાયર ઓફિસર, તમે એમની શૈક્ષણિક લાયકાત પૂછી લેજો સાહેબ. ફાયરમેનમાંથી અપગ્રેડ થઈ થઈને ઉપર આવ્યા છે. શું આ વ્યક્તિ રાજકોટ સિટીની તમે ફાયર સેફટી કરશે? આવા લોકોના હાથમાં ફાયર સેફટી રાખીશું આપણે? આવા લોકો સાથે આપણે ફાયર સેફ ગુજરાતને નારા લગાવીશું આપણે? આવા લોકો સાથે આપણે ફાયર સેફ ઇન્ડિયા કરીશું આપણે? સાહેબ લોહી ઉકળે છે હવે સરકારમાં રહીને.